એ મારા બધા દર્શકોને મારા બાપા સીતારામ. ભાઈ, સ્થાનિક સ્વરાજની ચૂંટણી પતે હજી ગણતરીના દી થયા છે, ત્યાં તો ગોંડલમાં 2027નું બ્યુગલ ફૂંકાઈ ગયું, જાણે તુફાન ઉપડી ગયું એવી ચર્ચાઓ ચાલવા મળી છે. એવા પોસ્ટર સોશિયલ મીડિયામાં વાયરલ થવા મળ્યા છે. એક તરફ છે જયરાજસિંહ જાડેજા, ગણેશ ગોંડલ, અને બીજી તરફ ફરી એકવાર સોશિયલ મીડિયામાં ચર્ચાના કેન્દ્ર પર આવી ગયા છે નિખિલ ડોંગા. હવે નિખિલ ડોંગાનું નામ જ્યારે જ્યારે આવે ત્યારે સ્વાભાવિક રીતે ગોંડલમાં જે યુવા વર્ગ છે અથવા તો રાજકીય રીતે એક્ટિવ વર્ગ છે એ પોતાના સમર્થનની વાતો સોશિયલ મીડિયામાં જોરશોરથી કરવા મળે. પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે ફરી એક વખત સોશિયલ મીડિયામાં નિખિલ ડોંગાની ચર્ચા ઉપડી છે. એનો મતલબ શું છે? શું 2027 માટેનું અત્યારથી જ પ્રચાર શરૂ થઈ ગયો છે, પ્લાનિંગ શરૂ થઈ ગયું છે? દેશી ભાષામાં વાત કરીશું એ પહેલાં કહી દઉં, તમે નિષ્કર્ષ જોઈ રહ્યા છો. મારું નામ નિશિત રાજ્યગુરુ છે. આ વિડીયોમાં આગળ વધીએ પહેલાં કહી દઉં, હજુ સુધી ગુજરાત તક સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો તમે ઘણા બધા લોકો હજી સબસ્ક્રાઇબ નથી કર્યું. નીચે સબસ્ક્રાઇબનું બટન છે, જરા દબી દો. આવા જ કન્ટેન્ટ તમારા મોબાઈલમાં નોટિફિકેશનના રૂપમાં આવતા રહેશે. મૂળ વાત પર આવી જઈએ. થોડા દિવસ પહેલાં, એટલે કે આ મહિનાની શરૂઆતમાં 2-3 તારીખે અચાનકથી સોશિયલ મીડિયામાં એક બે પ્રકારના પોસ્ટર વાયરલ થયા. એ પોસ્ટર યુથ એજ કલ્યાણ ગ્રુપ, જે નિખિલ ડોંગાનું ગ્રુપ છે, એના સમર્થનમાં અને નિખિલ ડોંગાના સમર્થનમાં વાયરલ થયા કે ગોંડલમાં એક જ ચાલે, નિખિલ ડોંગા જ ચાલે. હવે એક બે પોસ્ટર વાયરલ થતાની સાથે જયરાજસિંહ જાડેજા એન્ડ કંપની એન્ડ ગ્રુપ કે એન્ડ સમર્થન જે તમારે પાછળ લગાડવું હોય એ કેમ ચૂપ બેસી શકે? કારણ કે જ્યારે નિખિલ ડોંગાના સમર્થનની વાત આવે ત્યારે સ્વાભાવિક રીતે ગણેશ ગોંડલના જે સમર્થકો છે, ચાહકો છે, એ પણ સોશિયલ મીડિયામાં અચાનકથી એક્ટિવ થઈ જાય. એ જવાબ તો આપવો જ પડે. અને બીજી તરફ ગણેશ ગોંડલના પણ પોસ્ટર્સ વાયરલ થવા મળ્યા. કેટલાક લોકોએ AI જનરેટેડ પોસ્ટર્સ બનાવ્યા, કેટલાક લોકોએ પત્ર વાયરલ કર્યા, કેટલાક લોકોએ સિમ્પલ પોસ્ટ કરી કે માત્ર ગણેશ ગોંડલ અને જયરાજસિંહ બાપુ જ ચાલે. આ બંને પોસ્ટરનું વોર ધીરે ધીરે એટલું શરૂ થયું કે એક બે પોસ્ટરથી વાત સીમિત ન રહી અને એક તરફ 8-10 પોસ્ટર એક બાદ એક સોશિયલ મીડિયા પર લોકો પોસ્ટ કરતા ગયા. બીજી તરફ જયરાજસિંહ જાડેજા અને નિખિલ ડોંગાના સમર્થનમાં પણ પોસ્ટર્સ વાયરલ થવા મળ્યા. પરંતુ સૌથી મોટો અહીંયા સવાલ એ છે કે 2027ની ચૂંટણીને હજી વાર છે. 2027ની ચૂંટણી પહેલાં આ પ્રકારના પોસ્ટર વોર શું સાબિત કરે છે? તો એના 2-3 મતલબ થઈ શકે. એક, કે નિખિલ ડોંગાનું નામ જ્યારથી ગોંડલ સાથે કનેક્ટ કરવામાં આવ્યું અથવા તો રાજકીય રીતે કનેક્ટ કરવામાં આવ્યું ત્યારથી એક જ ડિમાન્ડ થઈ રહી છે કે ગોંડલમાં નિખિલ ડોંગા જેવા ધારાસભ્યની જરૂર છે. જો કે નિખિલ ડોંગાનો રાજકીય અનુભવ કોઈ લાંબો છે નહીં અથવા તો એ ધારાસભ્ય રહી ચૂક્યા હોય એવી કોઈ કહાની છે નહીં, પરંતુ તેમ છતાં એમના સમર્થકો ઈચ્છી રહ્યા છે કે નિખિલ ડોંગાનો જેવો સ્વભાવ છે, નિખિલ ડોંગા જેવા વ્યક્તિ છે, જેઓ જનસેવાનું કામ કરે છે, સમાજ સેવાનું કામ કરે છે, એની સેવાનો લાભ ગોંડલની પ્રજાને મળવો જોઈએ. એટલે આ ચર્ચા તો લગભગ 2025માં પણ આવી હતી અને ફરી એક વખત એમના સમર્થનમાં પોસ્ટર વાયરલ થયા. તો હવે કેટલાક લોકો, જે ઉત્સાહી લોકો સોશિયલ મીડિયામાં છે, એવી ચર્ચા કરી રહ્યા છે કે 2027માં નિખિલ ડોંગા ચૂંટણી પાકી લડવાના છે. જોકે આવા સવાલ નિખિલ ડોંગાને ઘણા બધા લોકો કરી ચૂક્યા છે, પરંતુ મગનું નામ મરી હજી સુધી પડ્યું નથી. અથવા તો નિખિલ ડોંગાએ ખુલીને રાજકીય રીતે કેટલા એક્ટિવ થશે 27માં એવું કોઈ ચોખવટ કરી નથી. પરંતુ એમના ચાહક વર્ગમાં તો એ ચર્ચા જરૂરથી છે કે ગોંડલમાં નિખિલ ડોંગા આવી રહ્યા છે. તમને યાદ હોય તો થોડા મહિનાઓ પહેલાં એવા પોસ્ટર વાયરલ થયા હતા કે ગોંડલ આવી રહ્યા છે નિખિલ ડોંગા હવે ગોંડલ આવી રહ્યા છે. એટલે ચૂંટણીના પરિપ્રેક્ષમાં એ ચર્ચા ચાલતી હતી. હવે મારે તમને એ સુધારીને કહેવાની જરૂર નથી કે નિખિલ ડોંગાની સાથે કેવા લોકો જોડાયેલા છે. ભાજપના લોકો પણ જોડાયેલા છે. એમનું જે ગ્રુપ સર્કલ છે, એમનું જે યુથ એજ કલ્યાણ ગ્રુપ છે, એમાં ઘણા બધા યુવાનો છે જે નિખિલ ડોંગાને ખૂબ પ્રેમ કરે છે અને ઈચ્છી રહ્યા છે કે નિખિલ ડોંગા ગોંડલ જાય, ચૂંટણી લડે અથવા તો ગોંડલમાં જયરાજસિંહને હરાવે. બીજો એક પક્ષ કહી દો, જયરાજસિંહ જાડેજા, જેણે હમણાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અભૂતપૂર્વ પરિણામ મેળવ્યા બાદ અભૂતપૂર્વ ભાષણ પણ કરી દીધું અને જ્યાં પ્રહાર કરવાના હતા ત્યાં ટાંકીને પ્રહાર કરી દીધા. પરંતુ થોડા ટાઈમ પહેલાં સુપ્રીમ કોર્ટમાં થયેલી અરજી બાદથી જ નિખિલ ડોંગાની ચર્ચા શરૂ થઈ ગઈ છે. એટલે મોકા પર ચોકા મારવાના આ પ્રયાસ થયા છે. બીજું, ગણેશ ગોંડલે હમણાં તમને યાદ હશે કે જે વ્યક્તિની જમીન છીનવાઈ ગઈ હતી, એમને જમીન પાછી અપાવીને ખૂબ વાહવાહી ગણેશ ગોંડલની થઈ, જયરાજસિંહ જાડેજાની થઈ અને લોકો પણ ચૂંટણી પછી એવું કહેતા સંભળાયા કે અમને ગોંડલમાં કોઈ વાંધો નથી. અચ્છા, એક ત્રીજો પક્ષ એવો પણ છે આમ આદમી પાર્ટીનો જિગીશા પટેલ, જે સતત આરોપ લગાવી રહ્યા છે કે ગોંડલમાં ગુંડારાજ ચાલે છે, ગોંડલને મિર્ઝાપુર કહી ચૂક્યા છે. એમણે પણ કેટલીક બેઠકો ગોંડલમાં જીતીને સાબિત કરી દીધું કે ભલે
જયરાજસિંહ જાડેજા અહીંયા વિધાનસભા જીતતા હોય, પરંતુ સ્થાનિક સ્વરાજમાં આમ આદમી પાર્ટીની એન્ટ્રી થઈ ચૂકી છે. હવે આ બધી ખીચડી ભેગી કરો એટલે તમને શું ખબર પડે? તમે કીધું છે કે નિશિતભાઈ બધા 3 અલગ અલગ વાતો કીધી, પણ આનો મતલબ શું? આનો મતલબ સાહેબ એ છે કે 27 સુધી ગોંડલમાં કોઈ પણ પ્રકારની રાજકીય શાંતિ રહે એવું લાગતું નથી. થોડી વારે નિખિલ ડોંગાના સમર્થકો આ પોસ્ટ કરીને ગોંડલની સીટ એટલે કે ગોંડલની વિધાનસભા સીટને સતત ચર્ચામાં રાખવાનો પ્રયાસ કરે છે. એનો એક મતલબ એ થઈ શકે કે નિખિલ ડોંગા એન્ડ કંપનીએ નક્કી કરી લીધું છે કે 27માં તન મન ધનથી ગોંડલમાં ચૂંટણી લડવાનું છે અને પડકાર ફેંકવાનો છે. હવે મુખ્ય સવાલ પર આવી જઈએ. આમ આદમી પાર્ટી તો સ્વાભાવિક રીતે જિગીશા પટેલ તો રાજકીય રીતે એક્ટિવ છે જ, અને એટલા માટે જ એમને ગોંડલમાં તાલુકામાં થોડી સફળતા મળી. મુખ્ય સવાલ એ છે કે જો નિખિલ ડોંગા ચૂંટણી લડે, અને આ સવાલનો જવાબ હું તમારા માટે છોડતો જાઉં છું, તમે જવાબ આપજો. જયરાજસિંહ જાડેજા તો ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે. જો નિખિલ ડોંગા ચૂંટણી લડવા માંગે અથવા તો ચૂંટણી લડવાની જાહેરાત કરે તો કયા પક્ષમાંથી ચૂંટણી લડશે? તમારું શું માનવું છે? શું ભાજપ નિખિલ ડોંગાને, જયરાજસિંહની પરિવારની ટિકિટ કાપીને નિખિલ ડોંગાને ટિકિટ આપશે, કે પછી નિખિલ ડોંગા કોઈ બીજા પક્ષમાંથી લડશે, કે પછી નિખિલ ડોંગા અપક્ષ દાવેદારી કરશે? તમારું શું માનવું છે કમેન્ટ જરૂર કરજો, અને બાકી બધા લોકોને પણ ખબર પડે. ત્યાં સુધી ધ્યાન રાખો, મજા કરો.